વાત મહીસાગર જિલ્લાની, જ્યાં ભારે વરસાદને લઈ નદી નાળા, તળાવ અને કોતરોમાં નવા નીર આવ્યા। વીરપુર તાલુકામાં વરસેલા ભારે વરસાદના કારણે લાવેરી નદીમાં પૂર આવ્યું। વીરપુર તાલુકામાં વરસેલા 4.5 ઇંચ વરસાદને લઈ લાવેરી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે। પ્રશાસને હાલ તો નદી કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે। નદીના પટ વિસ્તારથી દૂર ખસી જવા માટેની પણ સૂચના આપવામાં આવી। આ તરફ નદીના પાણી ફરી વળતા વીરપુરમાં દરગાહ તરફ જવાના માર્ગ ઉપર વાહન વ્યવહાર બંધ કરવાની પણ ફરજ પડી છે। તો લાવેરી નદીના પાણી છે તે હાલ ફરી વળ્યા છે આસપાસના વિસ્તારોમાં અને વીરપુર તાલુકામાં 4.5 ઇંચ વરસાદને લઈ લાવેરી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। તેને લઈ નદી કાંઠાના ગામોને પણ હાલ તો સાવચેત કરી દેવામાં આવ્યા છે। પ્રશાસને નદીના પટમાંથી દૂર ખસી જવા માટેની પણ સૂચના આપી છે અને નદીના પાણી ફરી વળતા વીરપુરમાં દરગાહ તરફ જવાનો માર્ગ પણ હાલ બંધ થઈ ચૂક્યો છે અને અહીં વાહન વ્યવહારને બંધ કરવાની ફરજ પણ પડી। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન પંડ્યા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, મહીસાગર જિલ્લામાં પણ ભારે વરસાદ, વીરપુરની શું સ્થિતિ જોવામાં આવી રહી છે? જી ચોક્કસ જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં જે મેઘાવી માહોલ સર્જાયો અને અનરાધાર વરસાદ વરસ્યો તેને લઈ અને નદી નાળા તેમજ તળાવો છલકાયા છે। ત્યારે વીરપુર તાલુકામાં આવેલ જે લાવેરી નદી છે તે પણ બે કાંઠે વહી રહી છે। વીરપુર તાલુકામાં જે અંદાજિત 4.5 ઇંચ જેટલો જે વરસાદ ખાબક્યો હતો તેને લઈ અને નદી નાળા છલકાયા છે। ત્યારે લાવરી નદી જાણે કે ગાંડી તૂર બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને દરગાહ તરફ જવાનો જે માર્ગ છે એ માર્ગ પાણીમાં ગરકાવ થયો છે, જેને લઈ અને ત્યાંથી આવન જાવન બંધ થઈ છે અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે લાવરી નદીમાં ઘોડાપૂર સર્જાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા પણ આ બાબતે જિલ્લાના નાગરિકોને સૂચિત કરવામાં આવ્યા છે કે કોઈ પણ પ્રકારના નદી નાળા તેમજ તળાવના જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં ન જાય અને તકેદારી રાખે તે અંગે પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે। જી।